महिमा बड़ो संत को, महिमा बड़ो संत को, मुखे कयो नव जाय, अगाध जल दरियाव को, मासली पार न पाय। अगाध जल दरियाव को, मासली पार न पाय। मुखे वर्णवता मानवी, शू करे वे खरी वात। परापार पुरुष है संत खरा विख्यात। परापार पुरुष है संत खरा विख्यात। संत मिला बिन पार नहीं, संत भवसागर नाव। संत निरालम संत है, संत हरि एक भाव। संत निरालम संत है, संत हरि एक भाव। एवा संत ने जाओ आरणे, जेणे ज्ञान गंगा उतारी। अनेक जीवने शिव कीधा, लीधा भवसागर तारी। अनेक जीवने शिव कीधा, लीधा भवसागर तारी। उद्धव मुझे संत सदाय अति प्यारे। उद्धव मुझे संत सदाय अति प्यारे। जाकी महिमा वेद उषारे। उद्धव मुझे संत सदाय अति प्यारे। संत सदाय अति प्यारे। मेरे कारण सोड़ जगत के भोग पदार्थ सारे। भोग पदार्थ सारे। मेरे कारण सोड़ जगत के भोग पदार्थ सारे। भोग पदार्थ सारे। निस दिन ध्यान धरे हृदय में, सब घर काम विचारे। उद्धव मुझे संत सदाय अति प्यारे।
निस दिन ध्यान ए धरे हृदय में सब घर काम विचारे उद्धव मुझे संत सदाय अति प्यारे महिमा वेद उषारे जाकी महिमा वेद उषारे उद्धव मुझे संत सदाय अति प्यारे उद्धव मुझे संत सदाय अति प्यारे मैं संतन के पीछे जाऊं जहां जहां संत सिधारे जहां जहां संत सिधारे मैं संतन के पीछे जाऊं जहां जहां संत सिधारे शरण रज अंग लगाऊं शरण रज अंग लगाऊं शोधुगात हमारे उद्धव मुझे संत सदाय अति प्यारे शरण रज अंग लगाऊं शोधुगात हमारे उद्धव मुझे संत सदाय अति प्यारे महिमा वेद उषारे जाकी महिमा वेद उषारे उद्धव मुझे संत सदाय अति प्यारे उद्धव मुझे संत सदाय अति प्यारे संत मिले तो मैं मिल जाऊं संत न मुझसे न्यारे संत न मुझसे न्यारे संत मिले तो मैं मिल जाऊं संत न मुझसे न्यारे बिना सत्संग मुझे नहीं पावे बिना संत संग मुझे नहीं पावे कोटि जतन कर आरे उद्धव मुझे संत सदाय अति प्यारे बिना सत्संग मुझे नहीं पावे कोटि जतन कर आरे उद्धव मुझे संत सदाय अति प्यारे महिमा वेद उषारे जाकी महिमा वेद
उषारे उद्धव मुझे संत सदाय अति प्यारे। संतन के जो सेवक जग में सो मुझ सेवक भारे, ए सो मुझ सेवक भारे। संतन के जो सेवक जग में ए सो मुझ सेवक भारे। ब्रह्मानंद ए संत जन जग में सब भव दुख ने टारे। उद्धव मुझे संत सदाय अति प्यारे। ब्रह्मानंद संत जन जग में सब भव बंधन टारे। उद्धव मुझे संत सदाय अति प्यारे। महिमा वेद उसारे। उद्धव मुझे संत सदाय अति प्यारे। संत सदाय अति प्यारे। ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને એમ કહે છે કે ઉદ્ધવજી તમારા જેવા સંતો મને બહુ વાલા છે. શું કામે? કે માનવ સમાજનું જીવ માત્રનું કલ્યાણ કરનારા જો કોઈ હોય તો તમારા જેવા સંતો છે, જે સર્વનું કલ્યાણ જીસે છે, સર્વનું ભલું જીસે છે. જીવ માત્રનું ભલું ઈચ્છે એ સંત છે. એટલે તમારે કબૂતરને મુઠ્ઠી સૈણ નાખવી એ કોણે કીધું? સંતોએ. શ્વાનને બટકું રોટલો નાખવો એ કોણે કીધું? સંતોએ. કોઈ પણ જીવને દુઃખ ન દેવું આ કોણે કીધું? માત પિતાની સેવા કરવી આ કોણે કીધું? અકનીતિમાં રહેવું, ઈશ્વર ભજન કરવું, મનુષ્ય અવતાર મળ્યો છે તો તમારા જન્મને સફળ કરવો આ કોણે કીધું? ખેતર ગમે એવું હોય પણ એની અંદર ખેડ કરનાર ખેડૂત ન મળે તો એ ખેતરની અંદર કંઈ પાક ન આવે, બરાબર ને? ખેતર ગમે એવું હોય, પાણી એ છે, બધું છે, પણ એમાં મહેનત કરવા વાળો ખેડૂત ન હોય તો એ ક્ષેત્રની અંદર પાક ન આવે. ભગવાન કૃષ્ણના ગીતાજીના મત પ્રમાણે મનુષ્ય દેહ એક ક્ષેત્ર છે. મનુષ્ય દેહને ભગવાન કૃષ્ણએ ક્ષેત્ર કીધું છે, ખેતર કીધું છે. આની અંદર બીજક ઉગે છે, પણ સારા બીજક વાવી અને સારી પેદાશ લ્યાવે એવા ખેડૂત સંતો છે. આપણે તો બી વાવીએ પણ બાવળના ને એમાંય ગાંડા બાવળના વાવે દાંતણી ન થાય. નો કરવાના કર્મ એ ગાંડા બાવળના બી નથી. આ ક્ષેત્રને સફળ કરનાર, મોક્ષ નામનું ફળ લગાડનાર જો કોઈ હોય તો સંત છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે ઉદ્ધવજી તમારા જેવા સંતો મને બહુ વાલા છે, કારણ કે ઈશ્વરનું પ્રતિપાદન કરનારા સંતો છે.
પરમાત્માના સ્વરૂપની ઝાંખી માનવને કરાવનારા સંતો છે. જાકી મહિમા વેદ ઉચ્ચારે, પૃથ્વીના આરંભ કાળથી અત્યાર સુધી માનવ સમાજનું કલ્યાણ કરતા આવ્યા હોય તો ઋષિ મુનિઓ અને સંતો. ઇતિહાસ વાંચી લ્યો, વેદો વાંચો, શાસ્ત્રો વાંચો, પુરાણો વાંચો. ઋષિ મુનિઓએ અને સંતોએ આ માનવ સમાજનું કાયમને માટે કલ્યાણ ઈચ્છ્યું છે અને માનવમાંથી દેવ બનાવ્યા છે. માનવમાંથી દેવ બનાવ્યા છે. જે 33 કરોડ દેવ છે એ વાલા આકાશમાંથી ઉતર્યા નથી. આપણે આ જેવા જ માને પેટ જન્મ લીધેલા મનુષ્યો, પણ એને સદગુરુ સંત ભેટી ગયા એટલે માનવમાંથી દેવ બનાવી દીધા. માનવમાંથી દેવ બનાવી દીધા. નકર દાનવ બનાવવા વાળા તો ઘણા છે. દાનવ બનાવવા વાળા તો એ તો ગામો ગામ મળી રહે, એનો તૂટો જ નથી. પણ દાનવને પણ દેવ બનાવે એવા સંત છે. ઇતિહાસ કે છે કે પ્રહલાદે 5 કરોડને દેવ બનાવ્યા. બરાબર, વાત સાચી છે. શાસ્ત્રો સાખ પૂરે છે. 5 કરોડ માનવને પ્રહલાદે દેવ બનાવ્યા. 7 કરોડ માનવને હરિશ્ચંદ્ર રાજા મહારા મહાપુરુષે દેવ બનાવ્યા. ધર્મરાજાએ 9 કરોડ માનવને દેવ બનાવ્યા અને બલિરાજાએ 12 કરોડ માનવને દેવ બનાવ્યા. આ કેવડો મોટો મહાપુરુષોનો પુરુષાર્થ કહેવાય. કેવો એનો કરુણાનો ભાવ કહેવાય, કેવી એની ભાવના કહેવાય. બાકી ખબર છે ને, આપણે આપણા એક છોકરાનું પૂરું ધ્યાન નથી રાખી શકતા. કોક કે તઈ ખબર પડે કે હવે હમણાં તમારો છોકરો જરાક ગરમ પાણીમાં હોઈ ગયો. હો ભાઈ, હા, કોક કે તઈ આપને ખબર પડે. આપણે આપણા એક દીકરાનું ધ્યાન પૂરું નથી રાખી શકતા અને એણે કરોડોનું ધ્યાન રાખ્યું અને કરોડોને આ માર્ગે ચડાવ્યા. એ સંતોનો પુરુષાર્થ કેવડો ને એની ભાવનાઓ કેવી ને એને માટે એણે મહેનત કેટલી કરી છે, દાખલો કેટલો કર્યો હોય છે, હે, એનો પરમાર્થ કેવડો. સંત મત, ઋષિ મુનિઓનો મત, શાસ્ત્રોનો મત પણ એમ કહે છે કે કોઈ માણસ એક વૃક્ષ ઉજેરે તો એક યજ્ઞનું ફળ મળે. શું કામે? કે એને સાંયે માણસો બેઠે, પશુ બેસે, પંખીઓ બેહે, એમાં ફળ આવે. એ માનવ ખાય, પશુ પંખી ખાય. એક વૃક્ષ તમે ફળાવ ઝાડ ઉજેરો તો એક યજ્ઞનું ફળ મળે એવું કહેવામાં આવે છે. એક વૃક્ષને ઉજેરવાથી આવડું ફળ મળતું હોય તો માણસને ઉગારે તો એનું ફળ કંઈ નહીં હોય વાલા, એનું નહીં હોય. કુળ કુટુંબમાં શાંતિ રહે, કલેશો ન થાય, ઘરની અંદર શાંતિ રહે. સંતોની દયાથી જે ઘરમાં ભક્તિભાવ હોય એ ઘરમાં થોડીક સુખ શાંતિ હોય ને બાબા. હળી મળીને રહેતા હોય, સવાર સાંજ પરમાત્માનું પૂજન થતું હોય, સંતોના ચરણની રજ જેના ઘેરે ખરતી હોય, પરમાત્માના નામની આરાધના થતી હોય, એ ઘર જાગતું જીવતું વૈકુંઠ કહેવાય છે. પણ આ કરવાવાળા સંતો છે. આ કરવાવાળા સંતો છે. નકર આપણે તો ટેવ જ એવી પડી ગઈ છે કે થોરની વાડીમાં માથા ભરાવી. આપણે તો આપણું ને આપણું અહિત કરી, કારણ કે થોરની વાડીમાં માથું ભરાવો તતડે કોણ? એમ હોય ને. તમારા કર્મ તમારે જ ભોગવવાના, બીજું કોઈ ભોગવે. આ શિયાળો છે, બરાબર, તમને ટાઈટ વાઇટ જર્સી પહેરો, મફલક બાંધો, વધારે ટાઈટ હોય તો એક અતકું ગોદડું ઓઢો, એવું
ઘડીક વાર તાપણું કરો. આ પશુઓને એને ટાઈટ હોય તો કોણ ગોદડું ઓઢાડે? કોણ ગોદડું ઓઢાડે? એને કોઈ ગાઈડલું પાથરી દી નહીં? દૂધ દે તોય નહીં. આ કર્મના બદલા છો. હા, કર્મના બદલા છે. કેવા બીજક વાવવા એ આપણે વિચારવાનું છે. સંતો કે મનુષ્ય જીવનની અંદર આ ક્ષેત્રની અંદર કોઈ સદગુરુના ચરણે જઈ સતનામનું બીજક વાવો, અમર ફળ લાગે. અમર ફળ લાગે. ગુરુજી સદની વેલડીએ અમર ફળ લાગ્યા. તો લાખો કરોડોનું કલ્યાણ ઈશનારા સંતો છે. એવા સંત ઉદ્ધવ મુજે અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. વેદ જેનો મહિમા ગાય છે. મેરે કારણ સોળ જગત કે ભોગ પદાર્થ સારે. મારા માટે જેણે સારા સારા ભોગ્ય પદાર્થોનો ત્યાગ કર્યો છે અને ચિત્તવૃત્તિના પ્રવાહોને જેણે મારામાં વાળ્યા છે એ સંત મને વાલા છે. જેણે સારા સારા ભોગ્ય પદાર્થોનો ત્યાગ કર્યો છે, જેણે પોતાના ચિત્તવૃત્તિના પ્રવાહોને મારામાં વાળ્યા છે અને મારા માટે સર્વસ્વ ત્યાગ કર્યો છે. જેના ઉપરથી ભારત દેશ નામ પડ્યું. એ ભરત રાજા મોટા રાજ્યના અધિકારી હતા, છતાં રાજપાટ છોડીને ઈશ્વરના ભજનમાં લાગ્યા. અને ભજનમાં લાગતા નદી કિનારે એક હરણના બચ્ચું પાણીમાં તણાતું આવતું હતું. એને ઉગાર્યું ને એમાં છેલ્લે આસક્તિ રહેતા હરણને પેટ જન્મ થયો. એટલે વિચાર્યું કે હવે ક્યાંય મોહ નથી રાખવો. બીજો જન્મ જળભરતનો થયો ત્યારે બીજો બધો મોહ છોડી દીધો અને કેવળ ઈશ્વરના નામની અંદર ચિત્તવૃત્તિના પ્રવાહોને જોડી દીધા. ચિત્તવૃત્તિના પ્રવાહોને ઈશ્વરના નામમાં જોડી દીધા. સ્વાભાવિક છે. તમે કોઈને વાલ કરો તો એ તમને કરે જ કે ન કરે? બરાબર. તમે તમારા દીકરાને વાલ કરો તો દીકરો તમને વાલ કરે. મિત્રને તમે વાલ કરો તો મિત્ર તમને વાલ કરે. તે તમે ત્રણ લોકના નાથને વાલ કરો તો ત્રણ લોકનો નાથ તમને વાલ ન કરે? એ આપણા જેવો કઈ દગાબાજ તો નથી. સંતોએ એને વાલ કર્યું છે. સંતોએ બધો ભોગ પદાર્થનો ત્યાગ કરીને એને વાલ કર્યું છે, જેને ઈશ્વર સિવાય કાંઈ વાલું નથી. જેને ઈશ્વર સિવાય કાંઈ વાલું નથી. ગોપીચંદ જોવો, ભરતરી જોવો. આ રાજાઓએ રાજના મોહ છોડીને ઈશ્વર ભજનની અંદર મનને જોડ્યા. મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારે, નિષદિન ધ્યાન ધરે હૃદય મેં. કડીબદ્ધ કાયમને માટે મારામાં જેણે મન જોડીને ઈશ્વર ભજન લક્ષ્યબદ્ધ કરે છે, ક્યારેય ભૂલતા નથી. ક્યારેય ઘરકામને ભૂલી જાય છે પણ ઈશ્વર ભજનને નથી ભૂલતા. એને સંત કહેવાય. બીજા કામને ભૂલી જાય પણ ઈશ્વર ભજનને ન ભૂલે એને સંત કહેવાય. એને મહાપુરુષ કહેવાય. મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારે, નિષદિન ધ્યાન ધરે હૃદય મેં. સબ ઘર કામ, ઘરનું અગત્યનું કામ હોય એ સંતો ભૂલી ગયા છે. ભજનમાં વૃત્તિ લાગતા એ ભૂલી ગયા છે. ગોરા કુંભારની કથા આવે છે કે ઘરવાળીએ ઘણું કીધું રાખવા બાળકનું ધ્યાન, પણ માટી ખૂંદતા માજા મેલી ભજવા લાગ્યો ભગવાન. એવો પગતળીએ સગદાણો રે બાળક મારું ગયું છે મરી. ગોરા ભગત મહાન સંત થયા મહારાષ્ટ્રની અંદર. ઘરવાળી પાણી ભરવા જાતી કે આ છોકરું રમે, જરા ધ્યાન રાખજો. છોકરું હોંપીને ગઈ અને માટી ખૂંદતા ખૂંદતા ભાઈ જમાવટ થઈ ગઈ ને ખ્યાલ ન રહ્યો. બાળક રમતું રમતું આવ્યું, ગારાની આરી એને ખૂંદ નાખી.
પણ ઇતિહાસ એમ કે છે કે ભગવાને એની લજા રાખીને એના બાળકને જીવતદાન આપ્યું. છોકરાનું ધ્યાન રાખવું એ અગત્યનું કામ જ હતું ને कि मेरे कारण सोड जगत के भोग पदार्थ सारे निस दिन ध्यान धरे हृदय में सब घर काम विचारे. ઘર કામને પણ ભૂલી ગયા, નકર આ અગત્યનું જ હતું ને. શ્રાદ્ધ હતું, ઘી લેવા ગયા, એ અગત્યનું જ હતું ને. આવા જે સંતો છે જેનો સુરતાનો તાર અહોની સખંડ નામની અંદર લાગ્યો છે, ભગવાન કહેશે ઉદ્ધવજી એવા સંત મને બહુ વાલા છે, જે મને સમર્પણ થઈ ગયા છે, મારે પરાયણ બની ગયા છે. એ મારામાં ખોવાઈ ગયા છે ને હું એનામાં ખોવાઈ ગયો છું. એવા જે સંત છે એ સંતન કે મેં પીછે જાઉં, એવા સંત જ્યાં જ્યાં જાય ત્યાં હું જાઉં છું. એ સંતને દર્શન દેવા, સંતને લાભ આપવાને માટે ભગવાન રામચંદ્રજીએ કળામાંથી અકળ કળા કરી 14 વર્ષનો વનવાસ લઈને કેટલાય ઋષિ મુનિઓને દર્શન આપ્યા, કેટલાય સબરી જેવા ભક્તોના ઉદ્ધાર કર્યા. એવા ભક્તો છે એને ભગવાન હમે આલીને દર્શન દેવા જાય છે. આપણે ગોતવા પડે છે અને સંતો પાસે સંતોને ભગવાન ગોતતા ગોતતા જાય. એટલો તફાવત છે, એટલો તફાવત છે. मैं संतन के पीछे जाऊं जहां जहां संत सिधारे, જ્યાં જ્યાં સંતો હોય ત્યાં ઉદ્ધવજી મને રહેવું બહુ ગમે છે. એ પણ ભાગવતમાં ભગવાન બોલ્યા, નામે વાસામી વૈકુટે યોગી નામ હૃદયે રવો મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠ નારદ. હે નારદ, હું કાયમ સ્વર્ગ વૈકુટમાં રહેતો નથી. યોગીઓના ચિત્તની અંદર તુર્યાતીત અવસ્થા સિવાય હું રહેતો નથી, પણ મારા ભક્તો જ્યાં રાત દી મારા ગુણગાન ગાય છે ત્યાં મને કાયમ રહેવું ગમે છે. ત્યાં મને કાયમ રહેવું, ત્યાં મને બહુ ગમે. ભગવાન કે મારા મિત્રો જ સંતો છે, મારા મિત્રો સંતો છે અને સંતોનો મિત્ર હું છું. સંતોનો મિત્ર ભગવાન કે હું છું અને મારા મિત્રો સંતો છે. અને અમારે અરસપરસ એવી આમ ગાંઠ બંધાય કે એકબીજા વિના રહી શકે નહીં. આપણે કેમ એકબીજાને આમ દોસ્તારી થઈ ગઈ હોય કે કાના કાકા દેખાતા એ પાણે બેઠા હોય, એના દોસ્તાર છે, ત્યાં જાવ ત્યાં જ બેઠા હોય અને એના વગર રડતું નથી. એની દોસ્તારી એવી, એની દોસ્તારી એવી. हम सब भक्तन के सब भक्त हमारे सुन अर्जुन प्रतिज्ञा मेरी ओही व्रत टळे न टारे. હું ભક્તનો છું અને ભક્ત મારા છે. આ અમારો સંબંધ કોઈ ટાળી શકે એમ નથી. ભક્ત ભગવાનનો સંબંધ કોઈ વીખી શક્યું ખરું? ભક્ત અને ભગવાનનો સંબંધ વીખવાને માટે રાણો બહુ મથ્યો, પણ મીરાનો જે ભગવાન આરે સંબંધ બંધાણો વીખી શક્યો. હિરણ્યકશિપુ બહુ મથ્યો, પણ પ્રહલાદનો જે ભગવાન આરે સંબંધ બંધાણો તો મારવાના પ્રયાસો કર્યા છતાં એ સંબંધને વીખી શક્યો. કોઈ ટાળી જ ન શકે. જેને બ્રહ્મ સંબંધ બંધાણો એ સંબંધને કોઈ ટાળી શકતું નથી. મતલબની વાત કોઈ સંતની કૃપાથી બંધાવવો જોઈએ. મતલબની વાત કોઈ સદગુરુ સંતની કૃપાથી બ્રહ્મ સંબંધ બંધાવવો જોઈએ. બ્રહ્મ શબ્દની અંદર સુરતાનો તાર સંધાવવો જોઈએ. આને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. આ ધ્યાન, આ લક્ષ્ય બતાવનાર જગતની અંદર જો કોઈ હોય તો સદગુરુ સંત છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્યને સંત મળે એ મોટામાં મોટું મહદ ભાગ્ય કીધું છે. મોટામાં મોટું સંતનું મહદ ભાગ્ય હોય તો મનાવને સંત મળે ને એ મોટામાં મોટું ભાગ્ય. ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદ અપાર દયા કરીને
દર્શન દીધા હરિજન સે હરી સરખા હેલી, એને મળી લેવું મર્યાદા મેલી, થઈ જાય અરસ પરસ આનંદ રેલી, ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. સંત ચરણે જઈએ તો સુખ ઘણું, અને ડગલે ડગલે ફળ યજ્ઞ તણું, એની સેવાના તો ફળ શ્યાર ભણું. હરિગુરુ સંતની સેવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની સિદ્ધિ છે જે પ્રાપ્ત થાય છે. આવો સંતોનો મહિમા આદિ અનાદિથી ગવાય છે. સંત વૈકુંઠ પતિને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા, એવા સંત નથી કાંઈ હરિથી ન્યારા. એવા સંત હરિથી સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમાર્થ પડે પરિબ્રહ્મ મળે, એનું આવાગમનનું દુઃખ ટળે. સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમાર્થ પણ પરિબ્રહ્મ મળે. સંતની કૃપાથી ન મળવા લાયક હોય એને મળે, આ સંત છે. જેસલને ભગવાન મળે, જેસલને હું એમ કહું ભગવાન મળે, મળ્યા હોય તો તોરલભાઈ સંતનો પ્રતાપ એમ કહું છું. સંતનો પ્રતાપ પરમાર્થપણે જો સંતનો સમાગમ આટલો લાભદાયી છે, આટલો લાભદાયી. ઊંધે માથે હાલવા વાળાને મળ્યા એ આપણે એ વિચાર આવ્યા કરે. ઊંધે માથે હાલે એને જો સંતનો સમાગમ થયો હોય ને આત્મદર્શન થયું હોય તો એલા સીધા હાલે એને ન થાય. પણ જીવની કોણ જાણ હું અભાગ છે ને એને સંત સમાગમ જ ગમતો નથી, સંતના ચરણે જવું ગમતું નથી, બે ઘડી એક ધ્યાનથી સાંભળવું ગમતું નથી, સાંભળવું ગમતું નથી. માટે मैं संतन के पीछे जाऊं जहां जहां संत सिधारे, હું સંતોની પાછળ દોડતો જાઉં છું. જ્યાં જ્યાં સંત સિધારે, જ્યાં જ્યાં સંત જાય ત્યાં કે હું જાઉં છું. શરણ રજ મુજ અંગ લગાવું, શોધું ગાત હમારે, એવા સંતોને હું શોધ્યા કરું છું. એવા સંતની હું રાહ જોઉં છું. સંતને મળવાની હું ભાવના કરું છું. કારણ કે આઠેય પોર જેણે પોતાના ચિત્તવૃત્તિના પ્રવાહોને અખંડ મારા નામની અંદર જોડી દીધા છે, અખંડ જોડી દીધા છે. વિચાર કરીએ ને, આપણે એક સેકન્ડમાં નામમાં તાર જોડી શકતા નથી ને એણે અખંડ જોડ્યો બાપુ. આપણે 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ આપણી સુરતાનો તાર નામમાં જોડી શકતા નથી, અને સંતોનો 1-2 મિનિટ તાર તૂટતો નથી. લે આલે ઉલટું, એનો તાર તૂટતો નથી અને આપણો થોડી વાર જોડાતો નથી. સામાન્ય માનવમાં સંતમાં એટલો તફાવત છે. સામાન્ય માનવમાં અને સંતમાં એટલો તફાવત છે કે ઓનો તાર તૂટતો નથી ને આપણો જોડાતો નથી. જોડવો હોય તો એની કૃપા જોઈએ છે. સદગુરુ સંતની કૃપાથી જોડાય છે. પાપિયાના તાર જોડાણા હોય તો સંતની કૃપાથી જોડાણા છે. ખુરાસાનીઓના તાર જોડાણા હોય તો સંતની કૃપાથી જોડાણા છે. સુરતા શબ્દનો સંબંધ બાંધી દેનારા ગોરજ ગુરુ છે. ગોરજ ગુરુ છે. આ સંબંધ એ જ બાંધી દે, બીજું તો કોણ બાંધી દે? કોણ બાંધી દે? અને મનુષ્ય અવતારમાં આ સંબંધ બાંધવાનો યોગ આવ્યો છે. મનુષ્યને કુદરતે એની આરે સંબંધ બાંધવાનો યોગ આપ્યો છે. પરમાત્મા આરે મિત્રતા કરવાનો યોગ હોય તો એક મનુષ્ય અવતારમાં છે. મનુષ્ય સિવાય ઈશ્વર ભજન કોણ કરી શકે? એ સિવાયના 84 લાખ પ્રકારના દેહ છે, એમાં કોણ ઈશ્વર ભજન કરી શકશે? સાનભાન તો નકર પશુ પક્ષી નહીં છે. આપણે એમ કે એનામાં બુદ્ધિ નહીં હોય, નહીં, એનામાંય બુદ્ધિ છે, પણ ઈશ્વર ભજનની નથી. એનામાંય બુદ્ધિ છે. તમે જો ગાયું ભેંસું સરતી હોય તો એની પીઠ ઉપર કાયબરું બેહે, કાગડા બેહે. બેહે કે ન બેહે? બેહે ને. તમારા ટકા ઉપર કોઈ બેઠે? તમારો ભરોસો કર્યો કોઈ દી? એને ખબર છે કે આનો ભરોસો ન કરાય. લે, એ બુદ્ધિ તો એનામાંય છે કે નથી?
ક્યારે ભૂલે છું કે તમે હાલ્યા જાય ને ઓશિતાનું ઓલું તમે ઠકા પર બે ગયું ભાઈ કોઈ દી ગાયુંના બેહું સરતી હોય એની ઉપર બેસ. એ બુદ્ધિ એનામાં છે, પણ ઈશ્વર ભજનની બુદ્ધિ નથી. ઈશ્વર ભજનની બુદ્ધિ એક મનુષ્યને કુદરતે આપી છે, છતાંય મિત્રતા બાંધતો નથી, છતાંય એની આરે સંબંધ બાંધતો નથી. કોઈ સંતનો સમાગમ કરે તો સંતો એની આરે સંબંધ બાંધી દે છે. એ યોગ અત્યારે મનુષ્ય અવતારની અંદર છે, એટલે એ સંબંધ બાંધી દે સંતો. એટલે ભગવાન કહે છે એવા સંતો મને બહુ વાલા છે, બહુ વાલા છે. मैं संतन के पीछे जाऊं जहां जहां संत सिधारे, शरण रज मुझ अंग लगाऊं शोधु गात हमारे, उद्धव मुझे संत सदा अति प्यारे, जाकी महिमा वेद उचारे. संत मिले तो मैं मिल जाऊं, संत न मुझसे न्यारे, बिना सत्संग मुझे नहीं पावे, भले कोटि जतन करीने हारे. संत મળે એટલે હું મળી ગયો, કારણ કે મારાથી સંત ન્યારા નથી ને હું સંતથી ન્યારો નથી. અખા ભગત સંત થયા, એણે એમ ગાયું કે સામર્થ્ય તો સઘળે રહે પણ સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ, ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન. એનું સામર્થ્ય તો સઘળે રહે, ઈશ્વરનું અસ્તિત્વ બ્રહ્માંડે બ્રહ્માંડે, અણુએ અણુ, પરમાણુએ પરમાણુમાં છે. કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય. હવે આ ટાવર પકડતો નથી, ત્યાં એવું નથી, એનો ટાવર બધી પકડે. આમાં અહીં કવરેજ નથી આવતું એટલે મોબાઈલમાં વાત નહીં થાય, પણ ઈશ્વરનું અસ્તિત્વ બધીએ ક્યાંય ટાવર ન પકડે એવી વાત જ નહીં. તમને એમ કે આમ હે રણ પ્રદેશમાં આવ્યો જાઉં, ત્યાં જઈને ખરાબ કામ કરું, ન્યાય એનો ટાવર પકડી લે બાપુ. હા, ન્યાય ટાવર પકડી. રણ પ્રદેશમાં તમને કોઈ ન ભાળે ને ત્યાં મારો નાથ ભાળે. આ અભિમાન હોય દૂર કરી દેવાનું. કોઈ નહીં ભાળે, ત્યાં મારો નાથ ભાળવાનો છે. એનું અસ્તિત્વ બધે છે, બધે એનું અસ્તિત્વ છે. પણ એના પ્રગટ દર્શન કરવા હોય તો અખોબત કે સંત પાસે પૂગી જાઓ, સંત પાસે પૂગી જાઓ. સ્વયં રહે સંત પાસ, એ ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. જે ભગવાન કૃષ્ણએ શ્રીમુખે ગીતાજીની અંદર કીધું છે કે અર્જુન જેણે પોતાના કર્મો જ્ઞાનરૂપી અગ્નિની અંદર બાળીને ભસ્મ કર્યા છે, એને મનુષ્ય રૂપે તું ઈશ્વર માનજે. એવા જે સંત છે એ મનુષ્ય રૂપે તું એને ઈશ્વર માનજે, જેણે પોતાના કર્મો જ્ઞાનરૂપી અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા. એ મારું રૂપ છે. છેલ્લે એમ કીધું કે જ્ઞાની ભક્ત તો કેવળ અર્જુન મારું જ રૂપ છે, મારું જ સ્વરૂપ છે. સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુજ છે ન્યારે, મારાથી સંતો ન્યારા નથી ને સંતથી હું ન્યારો નથી. बिना संत संग मुझे नहीं पावे, भले कोटि जतन करीने आरे, संतना संग विना मारो पत्तो नहीं लागे. शौनक ऋषि ईश्वर दर्शननी साधना वर्षो सुधी करी छतां सफल नथी थया. ज्यारे व्यास मुनि सद्गुरुनुं मळवुं थयुं त्यारे शौनक ऋषि आ साधनानी अंदर सफल थया. त्यारे आत्मदर्शन तत्वदर्शन ने त्यारे पाम्या. तत्वदर्शन ने पामता शौनक ऋषिए भावथी व्यास मुनिनुं पूजन कर्युं. ए दिवस हतो अषाढ़ सुद पूनम, तेदुनी आ गुरु पूर्णिमा उजवाय छे. व्यास पूर्णिमा पण એટલે કહેવાય છે. इतिहासो बोले छे के संतना समागम विना, संतनी कृपा विना आत्मदर्शन प्राप्त नहीं. ने शास्त्रोना उद्गार से दुर्लभा मनुष्य देहो, दुर्लभा तत्वदर्शनम,
દુર્લભા સહજા અવસ્થા સદગુરુ કરુણા વિના. ગુરુની કરુણા વિના મનુષ્ય અવતાર પાછો મળવો દુર્લભ છે. મનુષ્ય અવતારની અંદર તત્વદર્શન થવું દુર્લભ છે, અને તત્વદર્શન થયા પછી એ સહજા અવસ્થા કાયમ ટકી રહેવી એ પણ દુર્લભ છે. પણ ગુરુની કરુણા વિના, એની કરુણા હોય તો દુર્લભ સુલભ છે, સુલભ છે. સંત સેવાથી સુકરિત વાધે, સફળ થાય કાજ જોને. પ્રીતમના સ્વામીને ભજે તો આવે ઈંડુ રાજ જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે કોઈ સ્મરણ કરે તો એના 5 પાતક જાય જોને. અધિક ને અધિક સંતનો મહિમા ગાવામાં આવ્યો છે, ગાવામાં આવ્યો છે. માટે સંત મિલે તો मैं मिल जाऊं, संतन मुझसे न्यारे. बिना सत्संग मुझे नहीं पावे, भले कोटि जतन કરીને હારે. કોટી જતન કરવા છતાં સંતના સમાગમ વિના મારો પત્તો નહીં લાગે. મારા સ્વરૂપની યથાર્થ ભાન આપનાર સંતો છે. મારા સ્વરૂપની યથાર્થ ભાન આપનાર સંતો છે. એટલે શાસ્ત્રો પણ આજ્ઞા કરે છે, શ્રુતિ પોકારીને કહે છે કે જાગો, ઉઠો અને જલ્દી દોડો. જો ઈશ્વર દર્શનની ઈચ્છા હોય તો કોઈ શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુના ચરણમાં આવ્યા જાઓ. આ શ્રુતિ શાસ્ત્ર કહે છે, શ્રુતિ શાસ્ત્ર કહે છે. તો ભાઈ, बिना संत संग मुझे नहीं पावे, भले कोटि जतन कर हारे. एवा संतन के जे सेवक जग में, सो मुझ सेवक भारे. जे संतनो सेवक से भगवान के मारो सेवक छे. संतन के सेवक जग में, सो मुझ सेवक भारे. ब्रह्मानंद संत जन जगमा, बधाई भव दुख ने टारे. संत जन આપણા ભવ દુઃખને ટાળે છે, પણ ક્યારે ટળે કે સંત જે રેણી બતાવે એ રેણીમાં રહી થઈ. રેણીમાં રહેવું પડે, એ વર્તમાનમાં રહેવું પડે તો સંત સમાગમ લાભદાયી છે. કાયમ સંત સમાગમ કરીએ, પણ સંતો જે આજ્ઞા કરે એનું પાલન ન કરીએ, રેણી બતાવે એ રેણી ન પાળીએ તો કાંઈ ફાયદો ન થાય. માટે સંતોએ કલ્યાણને માટે રેણી બતાવી છે, એ રેણીને પાળવાની છે. રેણી કેવી સંતોએ બતાવી છે, એના અનુભવના જે ઉદ્ગારો છે એને આપણે સમજી લઈએ. તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો ને, એવી રૂડી રીત પાળો ને. તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો ને. સાચું બોલો હકે હાલો, રૂડી પાળો રીત, એવી રૂડી રે પાળો રીત. સાચું બોલો ને હકે હાલો, રૂડી પાળો રીત, એવી રૂડી પાળો રીત. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, પરમાર્થમાં પ્રીત ભાઈ. રીત પાળો ને એવી રૂડી રીત પાળો ને.
આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, પરમાર્થ મહાપ્રીત ભાઈ રીત પાળો ને તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો ને રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંદાજે હે ક્રિયા બંદાજે રંગ ભોગમાં રાસે નહીં રે ક્રિયા બંદાજે હ ગુરુના શબ્દે ઉઠે બેસે પરમાણી બંધાતે એવી રૂઢી રીત પાળો ને એવી રૂઢી રીત પાળો ને ગુરુના શબ્દે ભાઈ ઉઠે ને બેસે પરમાણી બંધાતે એવી રૂઢી રીત પાળો ને તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો ને વાસ કાસ ને વસ કર રાખે મનવરતી એક ઠોર જેની મનવરતી એક ઠોર વાસ કાસ ને વસ કર રાખે મનવરતી એક ઠોર આ ખલડીમાં અમી વરસે હે આ ખલડીમાં અમી વરસે શીલવંતા સાડી 16 એવી રૂઢી રીત પાળો ને એવી રૂઢી રીત પાળો ને ખલડીમાં અમી વરસે શીલવંતા સાડી 16 એવી રૂઢી રીત પાળો ને તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો ને અભિમાન ને અળગું કર્યું નિસ્પૃહી કહેવાય એ નિસ્પૃહી કહેવાય અભિમાન ને જેણે અળગું કર્યું નિસ્પૃહી કહેવાય અભ્યાગત નો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય એવી રૂઢી રીત પાળો ને અભ્યાગત
રીતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાઈ એવી રૂડી રીત પાળો ને તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો ને સેવા બંદગીને ભાવ ગણેરો પ્રેમ તણો નહીં પાર એને પ્રેમ તણો નહીં પાર સેવા બંદગી ભાવ ગણેરો પ્રેમ તણો નહીં પાર તન મન ધન અર્પણ કર્યા તન મન ધન જેણે અર્પણ કર્યા જય બેસા નિર્ધાર એવી રૂડી રીત પાળો ને એ તન મન ધન અર્પણ કરી જય બેઠા નિર્ધાર એવી રૂડી રીત પાળો ને તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો ને આઠે પોર રટના રટે ત્રિકમથી એક તાર એ જેનો ત્રિકમથી એક તાર આઠે પોર જે રટના રટે ત્રિકમથી એક તાર મહારાજ મારો મજરો માનો હું હરિજન જોડું હાથ એવી રૂડી રીત પાળો ને તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો ને દર્શન કરી લ્યો ગુરુદેવના કટે કોટી કરમ એ કટે કોટી કરમ દર્શન કરી લ્યો સદગુરુદેવના કટે કોટી કરમ રવિ શરણે મોરાર બોલ્યા સદગુરુ છે પરિબ્રહ્મ એવી રૂડી રીત પાળો ને એ રવિ ચરણ માં મોરાર બોલ્યા ગુરુ છે પરિબ્રહ્મ એવી રૂડી રીત પાળો ને તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો રીત પાળો તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાળો કેવી રીત પાળવી કે પેલા તો હાસો બોલો આપણે એક મનમાં ઠસાઈ ગયું છે કે ભાઈ તમારે વાતો કરવી અમારે ધંધો કરવો એમાં થોડુંક તો આમ બેડછેડ આવે છે ખોટું થોડુંક તો બોલવું જ પડે એવું નથી સાસુ બોલવાનો જ મોટો પ્રભાવ છે સાસુ બોલવાનો મોટો પ્રભાવ છે વ્યવહારિક દ્રષ્ટિએ બને ત્યાં સુધી વ્યવહારોની અંદર જૂઠું ન બોલવું એક સત્યનું આચરણ છે સત્યનું આચરણ છે ને એનો મોટો લાભ છે એ માટે એક દ્રષ્ટાંત છે કે ગામની અંદર
બધી રીતે પૂરો માણા, ચોરી કરવી, બીજું ત્રીજું, કોઈ આમ અધૂરું નહીં માનો ને, કોઈ કામમાં પાછો ન પડે એવો માણા. એ ગામમાં કોઈ સંત આવ્યા, એટલે સંતને કીધું કે બાપુ આ એકને સુધારી દ્યો ને તમારો મોટો પાડ માની, આખું ગામ તો ઠીક પણ આજુબાજુનું પરગણું સુખી થાય એમ છે. આ એકને સુધારી દ્યો કે ભાઈ હવે કુદરતી છે, હવે અમે તો ભગવાનને પ્રાર્થના કંઈક કરીએ. એ માણસ આવ્યો, સત્સંગમાં બેઠો. સત્સંગ સભા પૂરી થઈ એટલે સંતે નજીક બોલાવ્યો, ભાઈ મારે તને કંઠી બાંધવી છે. કે બાપુ તમારી કંઠી બગડી જાય, મારી પાસે તમારો કંઠો બંઠો કાંઈ હાલે નહીં. કે નહીં બાંધવી જ છે, તારે ગમે એક નિયમ લેવું પડે તો મારે કંઠી બંધાય, બાકી બાંધવી વાત પાકી છે. એટલે ઓલાને જરાક ભાવ જાય ગયો કે જો તમને બાપુ કહી દઉં, હું બધી રીતે પુરુષ હોય, એકેય વાત અધૂરી આપણામાં નથી, તમારી પાસે ખોટું બોલવું નથી, ટેક લેવારો. પણ એક વાત તો શેની ટેક લે? બાપુ એક ખોટું નહીં બોલું, એ એક ટેક લઉં. કે તો વાંધો ને એક, પણ જો તમને કહી દઉં સોરી કરે, નગર મારે મને બીજું આવડતું નથી, નગર હું ભીખે મરું. સોરી કરે તમે કહેતા હોત ખોટું ન બોલું, એક એ નમ લઉં કે તો એક લે હાલ લે, પણ તમને કહી દઉં સોરી કરે હો કે આ કરજે જા. બાપુ એ બાંધી કંઠી. ખોટું બોલવાનું નિમ લેવાયું, નહીં બોલવું એમ. હવે એનું મિત્ર મંડળ ચોરીમાં બધું હતું, એને કીધું કે જો મેં ગુરુ કર્યા છે અને નિમ લીધું છે, આપણે સોરી કરવા જવાનું, પણ હું ખોટું નહીં બોલું કે એકલો જા, અમારા કાંઈ વાહા કંજવેળા વગરના રહેતા નથી, તારા હાટું તમારે માર ખાવો. એટલે સોરી કરવા જતો કોઈક પૂછે કે હું સોરી કરવા જાઉં તો હાસું બોલવું પડે? એમ કહેવાય સોરી કરવા જાય કોઈક ડીંડા ભાગ નાખે કે તો કાંઈ નહીં, બાકી હું તો હાસું જ બોલે ચોરી કરવા જાઉં તોય. એને દ્રઢ નિર્ણય પકડ્યો. બધાય કે અમે તારી હારે હવે આવીએ નહીં, કે કાંઈ નહીં. ખર્ચી ખૂટી એટલે એકલો ઉપડ્યો, વિચાર કર્યો કે એકવાર રાજાની તેજોરીમાં હાથ માર લો ને પછી બીજી વાર ચોરી કર્યો, કારણ કે નિમ લેવાઈ ગયું, ખોટું બોલવું નહીં. એકવાર ચોરી કરી લો એટલે પછી આખી જિંદગી કરવી. એટલે રાજાની તેજોરી તોડવાનો નિર્ણય કરીને ઉપડ્યો રાજાના નગરમાં. મોડી રાતે રાજાના નગરમાં ગયો ને બરાબર રાજા વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળ્યો. એટલે રાજાએ ટપાયરો, કોણ કે તો હું સોર. રાજા વિચારમાં પડી ગયો, સોરો એમ કે સોર ક્યાં જવું છે? કે સોર ક્યાં જાય ચોરી કરવા? ક્યાં કરવાની ચોરી? કે વિચાર કર્યો છે કે રાજાની તેજુરી આઈ થાવે ને તો બીજે હાથ મારવો નથી. રાજા વિચારમાં પડી ગયો, મારું આ ગજબ કહેવાય. ખરેખર એમ કરવું છે કે આ એમ કરું તો ઓલો કે મને હારે લઈ જાય, કે હારે આવું તો આવો, હાસું બોલે. રાજા કે હું તારે હારે ચોરી કરવા આવું, કે આવે આવો પણ હું હાસું બોલે, તમને કહી દઉં મને ગુરુ મળ્યા છે. હા ભાઈ હાસું બોલજી. રાજાને જ પોતાની તેજુરીની ખબર હોય. પાછલે માળેથી આમ ચડાવીને રાજા પોતાની તેજુરી એટલે લઈ ગયો. તેજુરી લઈ જાય અને ચાવી ક્યાં હોય એ રાજાને ખબર હોય. રાજાએ ચાવી લઈને તેજુરી ખોલી, હીરામાણેકની પેટીઓ કાઢી. પેટી જ ઘણી હતી, કેટલી લેવી કે એક એક લેવાય, જાજી ન લેવાય. અને બે લઈને આપણે વૈયા જઈએ અને ક્યાંક જંગલમાં દાટી દઈને આ બધું થાને મકાને થાય પછી આપણે ભાગ પાડી લેવું, કે વાંધો નહીં. બે પેટી તેજુરીમાંથી હીરામાણેકની લઈ લીધી અને રાજાએ હારી ગયો, જંગલમાં દાટી. રાજા કે હું મારે ઘીરે વયો જાઉં છું, તું તાર ઘીરે વહી જા, પછી થોડાક દીકડે આપણે ફલાણ ઠેકાણ મળશું એવું નક્કી કર્યું, કે ભલે વાંધો નહીં. એટલે રાજા વહી ગયો ને આવડો આ ઠાકેલો, આખી કેટલું હાલીને આવેલો ને પાદરના ઓટલે સૂઈ ગયો. નીંદર આવી ગઈ, રાજા પાછો નીકળ્યો તો આવડો સૂતો હતો. રાજાએ પોતાની સાલેના ઉપર ઓઢાડી દીધી
અને સવારે રાઈડ પડી કે રાજાની તેજુરી તૂટી, રાજાની તેજુરી તૂટી. રાજાએ પોલીસ ખાતાને ધબકાયું, શું કરો છો? મારી તેજુરી તૂટે? આ ચોરને જલ્દી હાથ કરો, નકર તમારા પગાર બંધ. અને પોલીસ ખાતું કામે લાગ્યું અને નીકળ્યા. પાદરમાં આ સાયલ ઓઢ કે આ સાયલ રાજાની છે. એટલે જોરથી માર્યું પાટું, ગયેલા કોણ કે ચોર? કેમ ક્યાં ચોરી કરી? કે રાજાની તેજુરી. શું જ તમારે? કે હું છે તાર બાપની તેજુરી હતી, હાલ રાજા પાસે. કે હાલો. રાજા પાસે લઈ ગયો અને રાજાએ દીવાનને કીધું, તપાસ કરો કેટલી પેટી તેજુરીની તોડાણી. દીવાને વિચાર જોયું કે 2 સોરાણી, પણ કે એક દીવાને એને ઘીરે મોકલી દીધી. કે 3 કઈ કોને ખબર છે? કે બાપુ 3 સોરાણી. રાજા વિચારમાં પડી ગયો કે હા, હું જતો 2 જ લેવાની, 3 ક્યાં થઈ ગઈ? કે વાંધો નહીં. ચોરને કીધું, કેટલી પેટી ચોરીશ? કે બાપુ 2 ચોરીશ. તું એકલો હતો કે એક રસ્તામાં ભેળો થઈ ગયો હતો? એ કોણ હતો? મેં નામ ઠામ પૂછ્યું નથી. અમારે ફલાણ ઠેકાણે થોડેક દીકેડ મળવાનું, એ મારી વાત થઈ. ક્યાં દાટી? ફલાણે ઠેકાણે દાટીશ. માણસો મોકલા, ખરેખર મળી કે 2 પેટી આવી ગઈ. રાજાએ વિચાર કર્યો કે આવો હાસુ બોલવા વાળો માણસ જો રાજમાં હોય તો રાજનું ઘણું કલ્યાણ થાય. દીવાનને કે દીવાન, 2 જ પેટી સોરાણી છે, આની અરે સોરવા વાળો હું જ હતો. 3જી પેટી કદાચ તમારા ઘરડાળી વહી ગઈ હોય, એ લઈ આવો. દીવાનને રજા આપી અને આને દીવાન થાને બેહાર દીધો. ચોરને દીવાન બનાવી દીધો. વ્યવહારિક દ્રષ્ટિએ સાચું બોલવાનો આટલો લાભ હોય અને અનુભવની દ્રષ્ટિએ જો સાચું બોલતા આવડી જાય. અનુભવની દ્રષ્ટિએ સાચું બોલવાનું શું છે? કે હું શુદ્ધ ચૈતન બ્રહ્મ છું, આ ચિંતવાની સાચું બોલવાની વાત છે. તમને ગોરા પીરાની આણ એ સુડલા, સત બોલો સત બોલો, તમને ગોરા પીરાની છે આણ એ સુડલા, સત બોલો. અહમ બ્રહ્માસ્મિ ચિંતવન કરો છો, એ તમે સત્યનો ઉદ્ગાર કરો છો. સાચું બોલો, હકે હાલો. મનુષ્યનું જીવન છે તો હક નીતિની તો ખબર હોવી જોઈએ ને. પશુને ન ખબર હોય, મનુષ્યને જ ખબર હોવી જોઈએ ને. હક હું અણહક હું એ મનુષ્યને ન ખબર હોય. બને ત્યાં સુધી હક નીતિથી કમાણી કરીને કમાવું, જેથી કરીને મનોવૃત્તિની અંદર વિકારો ન થાય, મનોવૃત્તિ અશુદ્ધ ન થાય. અશુદ્ધ મનોવૃત્તિ આજે નહીં, કાલે નહીં, કોઈ દી ઈશ્વરના નામમાં નહીં લાગે. શુદ્ધ છે તો જ લાગશે. મનોવૃત્તિને શુદ્ધ કરવા હોય તો તમારે હક નીતિમાં રહેવું પડે. અનીતિ કરો એટલે તમારા મનવૃત્તિ શુદ્ધ નો જ રીએ, સોખો જ હિસાબ છે. શાહી ખાવ એટલે દૂધપાકનો ઓટકાર ન આવે, અને દૂધપાક ખાવ તો શાહીનો ઓટકાર ન આવે. સીધો જ હિસાબ છે. જેવું કર્મ એવા વિચારો હોય ભાઈ. સાચું બોલો, હકે હાલો, આવી રૂડી પાળો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. જેને આપ સ્વાર્થમાં ઈચ્છા નથી, જેને પરમાર્થના ભાવ ઉભરાય છે. બીજાનું હિત કેમ થાય, બીજાનું સારું કેમ થાય, આવી ભાવનાઓ છે. પણ આ તો સપટી સોખા હાથમાં લઈને રોજ દેવળ મંદિરે જાય, પણ હગાભાઈનું હારું જોવે ને અંતરમાં લાગે લાય, તો એલા પ્રભુને ભૈજાથી શું થાય? તો શું થાય? મેલ તો ભર્યો છે હૃદયની માય. સાચું બોલો, હકે હાલો, રૂડી પાળો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. સંતોનો પરમાર્થ કેવડો! પોતે જ ખાલી ભજન કરીને પોતાનું કલ્યાણ કરી ગયા હોત તો પણ મહાપુરુષો પોતે તર્યા અને બીજાને તાર્યા છે. પોતે તર્યા અને બીજાને તાર્યા છે. નકર ભજન કર્યું તો એનું તો કલ્યાણ થવાનું જ હતું ભલા માણસ.
પણ પરમાર્થ સંતોનો કેવડો પરમાર્થમાં પ્રીત. કોઈએ નિંદા ટીકા કરી, ખુજલી કરી, કસોટી કરી, છતાં એને ઉગારવાનો પ્રયાસ કર્યો. એને ઉગારવાનો પ્રયાસ કર્યો, નિંદા ખુજલી કરી, મારવાના પ્રયાસો કર્યા, સંતોએ એને તારવાનો પ્રયાસ કર્યો. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો અને ભગવાન નરસિંહ પ્રગટ થઈને કીધું માગ, એટલે એમ કીધું કે મારા બાપનો ઉદ્ધાર પહેલા થવો જોઈએ. એણે મારવાનો પ્રયાસ કર્યો તો એણે તારવાનો કર્યો. આ સંત સ્વભાવ છે. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષત મેઘ, પરમાર્થને કારણે શ્યારે ધર્યા છે દે. તારવાનો સ્વભાવ. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત, કાયમને માટે જેને પરમાર્થના ભાવ જ ઉભરાણા કરે છે. બીજાનું કલ્યાણ કેમ થાય એવું જ વિચાર્યું છે અને બીજાના કલ્યાણને માટે જ આપણા ઋષિમુનિઓએ અને સંતોએ આત્મા અનુભવને પ્રાપ્ત કરીને ધર્મ ગ્રંથો લખ્યા. એ આપણા કલ્યાણ માટે લખ્યા છે. ન લખ્યું હોત તો આપણે ક્યાં દાવો કરવાના હતા કે તમે આત્મા અનુભવને પામ્યા, અમારા હાટું કાંઈ લખ્યું નહીં, અમને કાંઈ સમજાયું નહીં, અમને કાંઈ કીધું નહીં. કે ભાઈ બધાય સંતોએ સમજાવવામાં બાકી નથી રાખી. સંતોની દયાનો પાર નથી ને આપણી અવળાઈનો પાર નથી. કોણ સંત એવા છે કે જેણે માનવ કલ્યાણ માટે ન વિચાર્યું હોય? ભાઈ દરેક સંતોએ, મહાપુરુષોએ માનવ સમાજનું કેમ કલ્યાણ થાય એવા જ વિચારો કાયમને માટે કર્યા છે અને એવા વિચારોની આપલે માનવ સમાજમાં કાયમ કરી છે. ભજન કરો એલા ભજન કરો, એલા ભજન કરો. કોણ કહે? સંતો કહે. બીજું તો કોણ કહે? ઈશ્વરને યાદ કરો, આ કોણ કહે? એમ કહું છું, સંતો કહે. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત, રંગે ભોગે રાસે નહીં, રંગભોગમાં જેનું મન જ નથી. રાણો કેમ મીરાએ કર્યું હોત તો મીરાને હોને મઢી દેવા તૈયાર હતો રાણો, કે જે કે જે ઘરેણું માગી, જે કપડું માગી, દાસ દાસી માગી, રાજસુખ ભોગય, પણ સાધુડાનો સંગ ન કર, ભગવાનની ભક્તિ ન કર. પણ મીરા કે પણ હવે મને ગમતું નથી, શું કરું? મારે તો તુલસીની માળા, પ્રેમનો સુડલો, શીલ સંતોષના શણગાર, અવલ ઘરેણું મારા અંગની ઉપર, હવે બીજો શું કરવો શણગાર? મારે હરિભજનની અટક પડી, પ્રભુ ભજનની ટેવ પડી, હોનારી હતી એ તો હોય, મીરાને રંગ લાગ્યો હરિનો. રંગભોગમાં રાખ્યા નથી. રૂપાદેને જે જોઈ દેવા માલ દે તૈયાર હતો, પણ કે નહીં, તારા રાજ વૈભવને અમારે શું કરવાના છે? શું કરવાનું? નગર ઘરેણાની વાતો આવે તો જ બાયું મોઢામાં પાણી આવી જાય. બાપુ એમ છે બાપુ. હા, ભોગાય ન ભોગાય તો કરી દેવું પડે, નકર ઠેડમેડ થઈ જાય. ઠેડમેડ થઈ જાય બાપુ, આગા પાછું થઈ જાય કેટલું. અને આ કે મઢાવી દઈ હો ને કે નહીં, નહીં, કાંઈ નહીં. આ વૈરાગ છે, આ ભાવના છે, આ પ્રેમ છે, આ ભક્તિની નિષ્ઠા છે. રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંધાજે, જે રેણી કરણીના પૂરા છે. ક્રિયાના પૂરા નહીં અધૂરા. સુરા થઈ મેદાન ચડે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે, ભવસાગર અને સેજે, તરે આવા વસન વિવેકી, સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ટરે. ક્રિયાના પૂરા, કોઈ વાતે અધૂરા નહીં. રેણી કરણીના પૂરા છે. ભક્તિ કરવી તો રેણી કરણીથી કરવી, નકર ન કરવી. આપને ક્યાં કોઈ ભાર મુકેશભાઈ? ભક્તિ કરી નકર મારે બે બડા કોઈ કહે છે. કરવી તો શુદ્ધ ભાવથી કરવી, રેણી કરણીથી કરવી, નકર ન કરવી. બે બગડે એવું શું કામ કરવું જોઈએ? એવું શું કામ કરવું જોઈએ? કરવી તો નિષ્ઠાથી કરવી, ભાવથી કરવી, શ્રદ્ધાથી કરવી. રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંધા જે, ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પરમાણી બંધા તે, ગુરુ શબ્દે ઉઠે ને બે.
રાજા મહારાજાઓએ રાજ કરીને સફળ થયા હોય તો ગુરુના વચને વચન પ્રમાણ કર્યા છે બાપુ. વચને વચન, એમાં પછી કોઈ બુદ્ધિનો ડખો નહીં, કોઈ ડખો નહીં. છત્રપતિ શિવાજી એના ગુરુ રામદાસ શિષ્યનું મંડળ લઈને નીકળ્યા. રસ્તામાં હાલતા એક ઝાડને સાંયે ઉતારો કર્યો. બાજુમાં ખેડૂતનું ખેતર શેરડીનું. શિષ્યોને ભૂખ લાગી, શેરડીમાં હાઠા કાપી આવીને ખાધા. ખેડૂતને ખબર પડીને ખીજાણો ખેડૂત, તમારા બાપનો વાડ છે, બરબરા પૂછ્યા વગર ખાવ છો, આનો ઉપરી કોણ છે? તો ગુરુ મહારાજ હતા રામદાસ. તમારા શિષ્યો આવા એમ કરી રામદાસ સ્વામીને માર માર્યો. તો એ ગુરુ મહારાજ કાંઈ બોલ્યા નહીં. પણ શિષ્યોએ શિવાજીને કહી દીધું કે અમારાથી થોડાક શેરડીના હાઠા ખવાણ આપેલા ખેડૂતના, તેણે ગુરુદેવને માર માર્યો. શિવાજીએ એ ખેડૂતને રાજસભામાં બોલાવ્યો. ખેડૂત જ્યાં રાજસભામાં ગયો તા તો રામદાસ ગુરુ આસન ઉપર બેઠેલા, સિંહાસન ઉપર, ને શિવાજી હેઠે બેઠેલા, અને પગ હેઠથી ધૂળ નીકળી ગઈ. હવે આપણે જીવતા ન રહી. કે ગુરુ મહારાજ, આ ખેડૂતે નાની એવી ભૂલમાં તમને માર માર્યો માટે તમે કયો આને શું દંડ આપું? જે કયો એ દંડ આપું, કયો તો દેહાડ દંડ આપું. કે હું કહું એ દંડ આપીશ કે આપીશ, બરાબર આપીશ કે બરાબર આપીશ, પછી ફરીશ નહીં ને કે ન ફરો? કે તો હું કહેતો એ દંડ આપવો હોય તો આ ગરીબ ખેડૂત છે ને માન મહેનત કરીને શેરડીનો વાડ તૈયાર કર્યો, એટલે નુકસાન થાય એટલે એને દુઃખ લાગે, એ એની ગરીબાઈ છે. માટે આ ખેડૂતને અમુક જમીન જાંગીર દાનમાં આપી દે ને સોનાના પત્રે લેખ લખી દે કે એનો વંશવારસી તારી જાંગીરને ભોગવે એવું લખી દે. એવું એની ગરીબાઈ છે, મને માર્યો એ આપણી ભૂલ છે, આપણે શું કામ કોઈનું ખાવું જોઈએ? આપણી ભૂલ છે. કે ભલે ગુરુ મહારાજ તમે કહેતા હો તો લખી દો. લખી દીધું. ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પરમાણી બંધાતે. ગુરુનું વચને વચન પ્રમાણ. પછી એમાં કોઈ બુદ્ધિનો ડખો નહીં કે ગુરુદેવ એક તો તમને માર્યા ને પછી એને જમીન જાંગી દાંતમાં દેવાય. તમે ઠીક લાગો છો અને આપણે ડખો કર્યા વગર રહી તો એ પછી સમજે નહીં કોઈ વાત. થાય કે ન થાય બુદ્ધિનો ડખો? અને દેવું મરવું હરખું નથી લાગતું? દેવું મરવું હરખું નથી લાગતું? તો એ પછી અગા ભાઈને સાયકલ માગી નહોતી, તમારું શું કેવું? એમ છે બધે પંચર પડી ગયું છે, એ પડી જ જવાનું, હવા નીકળી જ જવાની. એમ નથી? એમ છે દેવું મરવું. તો સંતોને ધન્યવાદ બાપુ. હા, સંતોને ધન્યવાદ. બહુ અઘરો વિષય. ગુરુ શબ્દે ઉઠે ને બેસે. બીજી રીતે તમારા પ્રાણની અંદર ગુરુ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. તમારા પ્રાણમાં ગુરુ શબ્દનો, બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જેને કબીર સાહેબે કીધું, શબ્દ નિરંતર સે મન લાગ્યો, એટલે મલિન વાસના ત્યાગી. ઉઠત બેઠત કબહુ ન છૂટે અમને એવી તાળી લાગી. નિરંતર શબ્દમાં, ગુરુ શબ્દમાં જેનું ધ્યાન લાગ્યું, ઉઠતા બેસતા હાલતા ચાલતા. સોહમ મંત્ર જપે પ્રાણી, બિન જીભ્યા બિન દાંત, અષ્ટપહર મેં જાગે સોવે, પણ એક પલવાર નહીં રૂકાત, નિરંજન માળા ઘટ મેં ફિરે. જે શબ્દ ઉઠી રહ્યો છે, ઉઠતા બેસતા કાયમને માટે જેનું એમાં ધ્યાન લાગ્યું છે, એ પરમાણી બંદા છે. એ જેને વસ્તુને પ્રમાણભૂત સમજી છે, અનુભવી છે. પરમાણી બંદા તે તમે સદાય હરિના સંત. હે ગુરુના બાળક આવી રૂડી રીત પાળો. વાસ કાસ વસ્કર રાખે, મન વર્તી એક ઠોર, જેની આંખલડીમાં અમી વર્ષે શીલવંતા સાળી શોર.
વાસ એટલે વાણી. વાણી જેણે નિયમમાં લઈ આવ્યા છે. વાણીનો નિયમ, વાણીનો સ્વયં એ જ મોટું મૌન છે. અને મીઠી વાણીથી સંતો જગતને પ્રિય થયા છે. તુલસીદાસે કીધું કે તુલસી મીઠા વસન સે ઉપજે સુખ ઓર, ઓ વશીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠી વાણીથી આપને સુખ થાય ને સાંભળનારને સુખ થાય, પણ કઠોર વાણીથી આપણા હૃદયમાં રંજ થાય ને આમાં હૃદયને દુઃખ લાગે. હે કિશોરભાઈ જરાક આ કામ કરી આવજો ને. ભલે બાપા કરી આવી. કિસલા આ કામ કરવાનું જ છે. શબ્દોમાં ફેર પડ્યો એટલે ભાવમાં ફેર પડે કે ન પડે? પડે ને. હે એ ભાઈ ક્યાં ગયા હતા? ક્યાં મર્યા હતા? કઠોર વાણી અમારા હૃદયમાં ઘા લાગે. વાણી નિયમમાં, વાણી મીઠી. સરસ્વતીનું વાહન શું છે? મોર. એટલે મીઠી વાણી, એટલે મીઠી વાણી. દેવી સરસ્વતીનું વાહન મોર છે, એની વાણી મીઠી છે. વાસ અને કાસ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ જેની નિયમમાં છે, જેની દ્રષ્ટિ કેન્દ્રિત થઈ છે. દરેક ઇન્દ્રિયોના પ્રવાહો નામમાં વળ્યા છે. એના ઇન્દ્રિયો રૂપી બધા શીલ શુદ્ધ છે અને પવિત્ર છે. વાસ કાસ વસ્કર રાખે મન વર્તી. મન ને વૃત્તિ એક નિશાન ઉપર લાગ્યા છે. મનવર્તી એક ઠોર, જેની આંખલડીમાં અમી વરસે. જેની આંખમાં અમી વરસે છે, કરુણા વરસે છે. દ્રૌપદીના સૂતેલા 5 બાળકોને અસ્વસ્થામાં એ મારી નાખી. દ્રૌપદીને એટલો આઘાત લાગ્યો, રડવા લાગ્યા. ગમે એવો કઠોર હૃદયનો માણસ હોય તો એ હૃદય દ્રવી જાય. અર્જુનથી સહન ન થયું. દેવી તું રોમાં. એ અસ્વસ્થામાનું મસ્તક ઉતારી એના ઉપર તને બિહારી સ્નાન કરાવું તો એ મેં બદલો લીધો કહેવાય. તું શાંત રહે. આશ્વાસન આપીને અસ્વસ્થાની વાહન અર્જુન. અસ્વસ્થામાંનો પ્રાણ સંકટમાં આવ્યો. એને એમ થયું કે હવે અર્જુન મને મૂકશે નહીં, એટલે શેલો ઉગારા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર છોડ્યું, હવે એને પાછું કેમ વાળવું? ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે બ્રહ્માસ્ત્રની સામે તુંય બ્રહ્માસ્ત્ર છોડ. એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે એકબીજા બાણ એકબીજાને ખાળીને શાંત થઈ ગયા અને અસ્વસ્થામાને પકડી લીધો. જેમ પશુને દોરડે બાંધે એમ બાંધી અને દ્રૌપદીના સાવણી તરફ લઈ આવે છે અસ્વસ્થામાને. છેટે હતો ત્યારે દ્રૌપદીને એકદમ એના ઉપર રોષ થયો, પણ શ્રાવણીની અંદર અસ્વસ્થામાં આવ્યો એટલે દ્રૌપદીએ એને નમસ્કાર કર્યા. કેમ કર્યા? કે ગુરુનો દીકરો હતો. અર્જુનને કીધું પ્રભુ અને દંડ ન દેતા. અસ્વસ્થામાના પિતા દ્રોણગુરુ, એની પત્ની કૃપી, આ એનો પુત્ર છે. જો આને મારી નાખશો તો દ્રોણગુરુના પત્ની કૃપી જેમ અત્યારે હું રડું છું એમ રડશે, અને તમારી ઝળહળતી કીર્તિ હોય તો ગુરુદેવની કૃપાથી છે. માટે આને દંડ નહીં આપતા, આને દંડ નહીં આપતા. આ સંત હૃદય જેની આંખલડીમાં અમી વરસે, શીલવંતા સાડી 16, જેની આંખમાં અમી વરસે છે. માટે આંખલડીમાં અમી વરસે શીલવંતા સાડી 16, જે 16 કળા એ સંપૂર્ણ જીવનની અંદર છે. બધા સંસ્કારો જેને સજ કરેલા છે. સર્વગુણ સંપન્ન. સંત એટલે સર્વગુણ સંપન્ન. સંત એટલે સર્વગુણ સંપન્ન. ગુણનો ખજાનો. અમારા રે અવગુણ પણ ગુરુજીના ગુણ છે. અમારા તો અવગુણનો કોઈ
પાર નહીં, ગુરુના ગુણનો કોઈ પાર નહીં. ગુણનો ખજાનો. આખલડીમાં અમી વર્ષે શીલવંતા સાડી 16, 16 કળાએ જે સંપૂર્ણ છે. તમે સદાય હરિના સંત એ આવી રૂડી રીત પાળો. ઉપકાર ઉપર ઉપકાર કરે એ જગત છે, ઉપકાર ઉપર અપકાર કરે એ રાક્ષસ છે, અને અપકાર ઉપર ઉપકાર કરે એ સંત છે. ઉપકાર ઉપર ઉપકાર કરે એ જગત, એ જગત. આપણે આપણા વેવાઈની ઘીરે મહેમાન થયા હોય, એને જે રીતે હાંસવા હોય એ લિસ્ટ આપણી પાસે જ હોય કે ન હોય. પછી વેવાય આપણી ઘીરે આવે, જો સારી રીતે હાંસવા હોય તો પેલા રહોડામાં જાય કે જો કાલે હું કાંડા બૂટ ખાઈ આવ્યો છું, હું ઘી એટલી આવજે, અને ફરસાણ હોત કરજે, હાવ એમને શાક રોટલામાં રોડોતી નહીં, કાલે કાંડા બૂટ ખાઈને આવું છે. પણ તમે મહેમાન થયા હોય ને તમને દાળ રોટલો ખવાયરો હોય તો પેલા રહોડામાં જઈને કહી દો કાંઈ ઉતાવળી થતી નહીં, કાલે હું કોરો કટ, તું તાર જે હોય હાલશે, જે હોય હાલ. લીસ હોય ને આપણી પાસે, હે. અને હગા જમાડવા એ હાટે પાટે, અને જમાઈ જમાડવો એ દીકરી માટે. જમાઈને હું કામ હાંસવે કે છોડીને મેણા ન બોલે એટલે ને. એટલે કુમારને લાલને કુમારને પાન દિયો ને કુમારને સોડા પાવો ને કુમારને આઈ બેહારો ને કુમારને આમ કરો ને કુમારને આમ કરો ને. નકર કુમાર એકેય રીતે પણ જાવું ક્યાં, જાવું ક્યાં? હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે, ને સંતો જમાડવા એ માથા હાટે. એ માથા હાટે માલ છે, પણ લાભ એમાં છે, લાભ એમાં છે. તો ભાઈ, શીલવંતા સાડી 16, તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. અભિમાનને જેણે અળગું કર્યું, જેને લેશ માત્ર, જેના જીવનની અંદર અભિમાનની કોઈ ગંધ નથી. આપણે તો એક સારું કામ કર્યું હોય તો એનું અભિમાન કરીને કેટલાયને કહેતા હોય ને, એલા સંતો કરોડોના તરણ તારણ થયા તો એણે મોગમાંથી એમ ન કીધું કે અમે આટલાને ઉગાડ્યા, આટલાને સદ્ધર્મને રસ્તે ચડાવ્યા, એવી વાતય નહીં, એવો વિચારય નહીં કે ભાઈ આપણાથી શું થાય, જે કાંઈ કરે એ કુદરત કરે, આપણા કર્યું શું થાય. બસ જેનું છે એનું હોપીને સંતો હાલ્યા છે, કોઈ દી માથે ભાર લીધો નથી. ગમે એવડા પરમાર્થ કર્યા તેનું એને અભિમાન નહીં. વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન ન આણે. પર દુખે ભલે ઉપકાર કરે પણ એનું કોઈ પ્રકારનું મનમાં અભિમાન લાવતા નથી. અભિમાન આવ્યું એટલે પાછું પડવાનું જ થયું. જ્યાં જ્યાં અભિમાન આવ્યું ત્યાં આપણે પાછું પડવાનું છે. અમર પ્યાલો ગુરુએ પાયો, મનમસ્તાના ફરો દીવાના, અમરલોકની આશા કરતો તો છોડી દે અભિમાના. આત્મપદની ઈચ્છા કરતો હોય તો એકવાર અભિમાનને છોડી દે, અભિમાનને છોડી દે. અભિમાનને અળગું કર્યું જે નિષ્પૃહી કહેવાય, જેને મનમાં કોઈ પ્રકારની આકાંક્ષા નથી, કોઈ પ્રકારની ઈચ્છા નથી. ભક્તિ કરવાની પછવાડે કોઈ લૌકિક પ્રલોભન હોવું જોઈએ. ભક્તિ કરવાની પછવાડે કોઈ લૌકિક પ્રલોભન હોવું જોઈએ. ભક્તિ એટલા માટે કરવાની છે કે ભગવંતને ભેટવા માટે, કોઈ લૌકિક કામ સફળ કરવા માટે નહીં, ભગવંતને ભેટવા માટે ભક્તિ છે. જો કોઈ પ્રલોભન આવ્યું તો ભક્તિમાં ભેગ પડી ગયો, ભક્તિમાં ભેગ, કેસરમાં ધૂળ મળી ગઈ. જો પ્રલોભન આવ્યું તો કેસરની અંદર ધૂળ મળી ગઈ. નિષ્પૃહી કહેવાય. અભ્યાગતનો ઓળખ રહીને લળી લળી લાગે પાય. અભ્યાગત આપણે તો શરીરે પરાધીન હોય એને અભ્યાગત કહીએ છીએ, એ નહીં, એ નહીં.
અભ્યાગત એટલે અભય પદની પ્રાપ્તિ, આત્મપદની પ્રાપ્તિ. અભ્યાગતનો ઓળો ગ્રહીને આત્મ સ્વરૂપનું ધ્યાન સફળ કરીને લળી લળી લાગે પાય. હર દમે દમ શ્વાસે શ્વાસે પોતાની ધ્યાનની મૂર્તિને નૈમા કરે. તમારો સૌ, તમારો છૌ, તમારો સૌ, તમારો છૌ. હર દમે દમ, હર શ્વાસે શ્વાસે પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુ સ્વરૂપને નૈમા કરે. લળી લળી લાગે પાય. નકરો તોલો નમાવું એ નહીં, મન નમી જવું જોઈએ. નગરો માથું નમાવે કાંઈ ન થાય, મન નમી જવું જોઈએ. મનથી, સાસી ભાવનાથી, શુદ્ધ હૃદયના ભાવથી લળી લળી લાગે પાય. હર દમે દમ પાય લાગ્યા કરે. બસ અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. સેવા બંદગી ભાવ ઘણેરો, પ્રેમ તણો નહીં પાર. સેવા બંદગી ભાવ. સંતોએ કેવી સેવા કરીને, સેવા કરી છતાં એનું અભિમાન નહીં. શબરીએ માતંગ ઋષિના આશ્રમની અંદર સૂપી સૂપી સેવા કરી, કોઈને ખબર ન પડે એમ. રાત્રિના જઈને કાષ્ટ નાખી આવે, લાકડા નાખી આવે. આવી સેવાથી માતંગ ઋષિની કૃપા પાત્ર બની અને માતંગ ઋષિની કૃપાથી ભક્ત શબરી ત્રિકાળ ધ્યાની બની નિર્ગુણ બ્રહ્મને ઓળખ્યા અને સગુણ બ્રહ્મ પણ એના દ્વાર ઉપર આવીને ઉભા રહી ગયા. આ સેવાનો પ્રભાવ. કળીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈ વર્તે જગતમાં, એની બંધનમાંથી મુક્તિ થાય. આવો મનુષ્ય દેહ મળ્યો છે તો હવે રામને સિદ્ધને ભૂલી જાય. સિદ્ધને ભૂલી જાય. સેવા બંદગી, સેવામાં એવો ભાવ, બંદગી એટલે સમરણમાં એવો ભાવ જેના પ્રેમનો કોઈ પાર નહીં. અપાર પ્રેમ, પ્રેમ તણો નહીં પાર. તન મન ધન અર્પણ કરીને જય બેસાશે નિર્ધાર. જેણે તન મન ધન સદગુરુ સંતના ચરણમાં સમર્પણ કર્યા છે, એના આધારે જીવન જીવવા માંડ્યા છે. નિજ આધારે પોતાની નક્કી કરેલી ધ્યાનની મૂર્તિને આધારે જીવન જીવે છે. જેને સામાન્ય ઉદ્ગારોની અંદર, અનન્ય ભાવના ઉદ્ગારોની અંદર ગાયું છે કે હવે આપણા મતે નહીં, રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, કોઈને કાંઈ નો કહીએ આપણે તો હવે રામ રાખે. એ નિજ આધાર પકડ્યો છે, એણે નિજ આધાર પકડ્યો છે. જય બેસે નિરાધાર. તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો. તન મન ધન જેણે અર્પણ કરી દીધા, જેને સમર્પણ ભાવ કહેવામાં આવે છે. આઠેય પોર રટણા રટે, ત્રિકમજીથી એક તાર. મહારાજ મારો મજરો માનો, હું હરિજન જોડું છું. આઠેય પોર એક જ રટણ, એક જ ચિંતન. આઠે પોર રટણા રટે, ત્રિકમજીથી એક તાર. મહારાજ મારો મજરો માનો, હું હરિજન જોડું છું હાથ. જે નામ સ્મરણનો મજરો કરે છે એ મજરો જરૂર કુદરત મહારાજ કબૂલ રાખે છે અને એ મજરાની મોજમાં મહાપદ આપી દે છે. મહારાજ મારો મજરો માનો, હું હરિજન જોડું છું હાથ. હું હરિજન તમારો દાસ દોઈ કર જોડીને તમને વિનંતી કરું છું કે મારાથી થાય એવું યથાશક્તિ સ્મરણ કરું છું. મારા નાથ તમે કબૂલ કરજો. તમારો ગાંડો ગેલો બાળક છો, મારાથી થાય એટલું તમારા નામનું પ્રભુ સ્મરણ કરું છું, પણ તમે કબૂલ રાખજો. તમે દયાના સાગર છો, કરુણાના ભંડાર છો. થોડાનું જાજુ ફળ દેનારા હોય તો તમે છો. માટે મારો મજરો કબૂલ કરી લેજો પ્રભુ. આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, સમરવાની ભાન નહીં તોય ઉગારે ઉગારામ. લાભુ દાદા કે તોય ઉગારે.
મારા જ મારો મજરો માનો, હું હરિજન જોડું છું હાથ. દર્શન કરી લ્યો તમારા ગુરુદેવના કટે કોટી કરમ. એક વખત નિજ ઘટમાં ગુરુ સ્વરૂપનું દર્શન થયું. એ જ ક્ષણે કોટી જન્મના કર્મો બળી અને ભસ્મ થઈ જાય છે. દર્શન કરી લ્યો ગુરુદેવના કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા, મારો ગુરુ તો છે પરિબ્રહ્મ. મારો સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ રૂપે મને મળ્યા છે. મારો જન્મ સફળ કરાવી દીધો છે, ધ્યેય હાંસલ કરાવી દીધો છે. જ્યારે આપણે આપણી જાતને સંભાળી તે ખબર પડે કે ઓહો, જો આવા સંત આવા મહાપુરુષ એના ચરણનો આશરો ન મળ્યો હોત તો હું ક્યાં અટાણે ઊભો હોત, ક્યાં ઊભો હોત. ઓહો, બધી રીતે સુખાકારી કરી દીધી, બધી રીતે ન્યાલ કરી દીધા. માટે ધન્યવાદ છે ભાઈ સંતોને, મહાપુરુષોને. એના જન્મને ધન્ય છે, એની કરુણાને ધન્ય છે, એના ઉપકારને ધન્ય છે કે જેની કરુણાથી અનેક જીવોનો ઉદ્ધાર થાય છે, અનેક જીવોનું એનાથી કલ્યાણ થાય છે. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે, હે ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. હે ધન્ય દેવી સોનલ માતને રે, ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. ધન્ય ધન્ય ગુરુ દાયા ઈર્ષાગર દેવને રે. હે ગુરુ દાયા યુગ, ગુરુ દાયા ઈર્ષાગર દેવને રે. તેથી પાયમાં છે આત્મ ધ્યાન ને રે. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. તેથી એ ધન્ય દેવી સોનલ માતને રે. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. કરી ખોજ ગુરુ ગમ જ્ઞાન में रे. हे करी खोज गुरु गम ज्ञान में रे. पाया अमृत सर्वने डाल में रे. धन्य धन्य उगमेश्वर देवने रे. पाया हे धन्य देवी सोन मातने रे. धन्य धन्य उगमेश्वर देवने रे. दया मूर्ति सदगुरु देव छे रे. दया मूर्ति सदगुरु देव छे रे. वालो सकल गुण ना भंडार छे रे.
ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે વાલો. એ ધન્ય દેવી સોનલ માતને રે, ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે, ધન્ય દેવી. સર્વ સિદ્ધિ જેની સામને રે, સર્વ સિદ્ધિ જેની સામને રે, સતા મોયા નહીં માન પાન ને રે, ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે સતા. ધન્ય દેવી સોનલ માતને રે, ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. નેજા ખોડ્યા છે નવે ખંડ મેં રે, નેજા ખોડ્યા છે નવે ખંડ મેં રે. જે જે કાર થયો જગભર મેં રે, ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. જે જે ધન્ય દેવી સોનલ માતને રે, ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવને રે. दास जंती गत गंगा निसंग में रे, दास जंती गत गंगा निसंग में रे. सदा राखो आप चरण में रे, धन्य धन्य उगमेश्वर देवने रे. ए धन्य देवी सोनल मातने रे, धन्य धन्य उगमेश्वर देवने रे. धन्य सद्गुरु देव.